તમારો રંગારંગ અને જમવાના પ્રોગ્રામ વચ્ચે હું દખલનું હોઈશ, પણ કંઈક બોલવું પડે એટલે તમારે આગળ ફક્ત 3 મિનિટ લઈશ તમારી. સૌ પ્રથમ તો કોમર્સ કોલેજ અમારી આગળ જે પોર્ટફોલિયો મૂક્યો અને ટૂંક નોંધ વિગતવાર મૂકી, મારા 24 વર્ષના કેરિયરમાં પહેલી વખત જોયું કે આટલી સરસ નોંધ મુકાવી. અને સાહેબે જે પ્રમાણે કહ્યું કે 1 અને 1 2 નહીં પણ 1 ને 1 11 કરે છે. ગોપાલભાઈ, તમને અને તમારી ટીમને અભિનંદન. અને રાજેશભાઈ, તમે જે કેરિયર ડેવલપમેન્ટની વાત કરી, આ વર્ષે આપણે કેમ્પસની અંદર કેરિયર ડેવલપમેન્ટ સ્ટાર્ટ કરી દીધું છે. આપણે કોઈની જોડેથી કોઈ પૈસા લેતા નથી. 5000 ડિપોઝિટ લઈએ છીએ. એની અંદર જ્યારે પાસ થઈ જાય તો આપણે 5000 રૂપિયા પરત આપી દઈએ. મુખ્ય અતિથિ શ્રી જયેશભાઈ, માન્ય વિશિષ્ટ અતિથિ શ્રી ડૉક્ટર રાજેશભાઈ મકવાણા, આદરણીય પ્રિન્સિપાલ ગોપાલભાઈ, રાજેશભાઈ, બેન, LR અને GS. મેં એક નોંધ મારી કે બધા આગળ લગભગ 6 પાછળ આવે છે એટલે બધા સરસ છે. રાજેશભાઈ ગણો, શ્રીમાળી જયેશભાઈ ગણો, પેલી બેન LR બેઠી છે એની પાછળ 6 આવે છે એટલે એ બધા સચ છે. પ્રોફેસરશ્રીઓ અને સ્ટાફ મિત્રો, વિવિધ કોલેજના પ્રિન્સિપલશ્રીઓ અને મારા પ્રિય વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે આ વાર્ષિકોત્સવના ગૌરવપૂર્ણ અવસર પર આપ સૌને સંબોધિત કરવાની તક મળે છે એ મારા માટે આનંદની ક્ષણ છે. વાર્ષિકોત્સવ માત્ર એક કાર્યક્રમ નથી, તે સંસ્થાની વર્ષની યાત્રાનો અહેવાલ છે. તે પરિશ્રમનું પ્રતિબિંબ છે, સંકલ્પનું પરિણામ છે અને પ્રગતિનો ઉત્સવ છે. આદરણીય પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ મિત્રો આ સંસ્થાના મજબૂત આધારસ્તંભ છે. તેમની દ્રષ્ટિ, નિષ્ઠા અને સમર્પણના કારણે વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારમાં સતત આગળ વધી રહ્યા છે. મારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણા મુખ્ય અતિથિશ્રીએ પોતાના ઉદ્બોધનમાં શિક્ષણનો સાચો અર્થ ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યો. શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનો માર્ગ નથી, પરંતુ વિચારશક્તિ વિકસવાનો, મૂલ્ય અપનાવવાનો અને જવાબદાર નાગરિક બનવાનો માર્ગ છે. તેમણે વાંચન, ચિંતન અને જીવનભર શીખવાની ભાવનાને જે મહત્ત્વ આપ્યું છે તે આજના સ્પર્ધાત્મક યુગમાં અત્યંત જરૂરી છે. યાદ રાખજો, ડિગ્રી તમારા હાથમાં હશે પણ દૃષ્ટિકોણ તમારા મનમાં હોવો જોઈએ. જ્ઞાન તમને સફળતા આપશે પરંતુ સંસ્કાર તમને સન્માન આપશે. આપણી સંસ્થાનો ધ્યેય સ્પષ્ટ છે, માત્ર શિક્ષિત વ્યક્તિ નહીં પરંતુ સંસ્કારી, સંવેદનશીલ અને જવાબદાર નાગરિક ઘડવાનું. આ વાર્ષિકોત્સવ માત્ર સમાપન નથી, તે નવી ઊંચાઈઓ તરફ આગળ વધવાનો પ્રારંભ છે. મારા વિદ્યાર્થી મિત્રો, તમે જીવનમાં સતત પ્રગતિ કરો, તમારા સ્વપ્ન સાકાર કરો અને સંસ્થાનું ગૌરવ વધારતા રહો એવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે. તમે કહો તો હજી 1 મિનિટ તમારા માટે લઉં. 1 મિનિટ. તમને એટલા માટે, કોરોના વખતે તમે સોનુ સૂદને જોયો છે કે જેને બધાને મદદ કરી છે. એની 4 પંક્તિ છે: તું अपनी खूबियाँ ढूंढ, તું अपनी खूबियाँ ढूंढ, कमियाँ निकालने वाले तो लोग हैं ना, कमियाँ निकालने के लिए तो लोग हैं ना, सपना देखना है तो ऊंचा देख, नीचा दिखाने के लिए तो लोग हैं ना, कदम रखना है तो आगे रख, पीछे खींचने के लिए तो लोग हैं ना, प्यार करना है तो खुद से कर, नफरत करने के लिए लोग हैं ना,
तू अपनी एक पहचान बना, भीड़ में चलने के लिए तो लोग हैं ना, कुछ ऐसा करके दिखा दुनिया को, फिर तालियां बजाने के लिए आप है ना। थैंक यू वेरी मच। जोरदार जोरदार।